શરૂઆતના ઘટાડા બાદ બજારમાં આવી રિકવરી. નિફ્ટી 200 પોઈન્ટથી વધુ વધી નીચલા સ્તરેથી 200 પોઈન્ટથી વધુ વધીને 22,650ને પાર. રિલાયન્સ, હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા, ઓએનજીસી બજારને આપ્યો ટેકો. બેંક નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટના ઘટાડા સાથે થોડું નબળું પરફોર્મન્સ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નીચલા સ્તરેથી રિકવરી. ઇન્ડિયા વિક્સ 6% વધીને 28ને પાર. આરબીઆઈ દ્વારા નેટ ડોલર રૂપી ઓપન પોઝિશન પર $100 મિલિયન મર્યાદાને કારણે રૂપિયામાં મજબૂત રિકવરી, જેના કારણે ડોલર લગભગ $1 મજબૂત થઈને ₹93.80 પાસે પહોંચ્યો. પીએસયુ અને પ્રાઇવેટ બેંકોમાં સૌથી વધુ નબળાઈ. બંને ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યા. ફાઇનાન્શિયલ અને કેપિટલ માર્કેટ શેરોમાં પણ ઘટાડો, પરંતુ મેટલ, ઓઇલ એન્ડ ગેસ અને સરકારી કંપનીઓમાં ખરીદી. બહેરીનના એલ્યુમિનિયમ પ્લાન્ટ પરના હુમલા પછી સ્ટોક ફ્યુચર્સમાં નાલ્કો, હિન્ડાલ્કો, વેદાંતા ટોપ ગેનર્સમાં સામેલ. તો બહેરીનના એલ્યુમિનિયમ પ્લાન્ટ પર હુમલાના વૈશ્વિક પુરવઠા પર દબાણની વધી શક્યતા. અને 11 વર્ષનો વિશ્વાસ હવે નવી ગતિ અને નવા જોશ સાથે, નવા રંગ, નવા અંદાજ સાથે સીએનબીસી બજારનો જુઓ નવો અવતાર. આજે લોન્ચ થયો નવો લોગો.